વનના 3 દાળ વરસાદ આવે છે મેં 3 દાળ હમું ખાવા નહીં ખાધું ટમાટર ભાડે ટમાટર શું થયું છે મુઈ કો રાશે શીખ નહીં રાશે અને વરસાદે મને જ વિચાર કે ટમાટર હને રાશે અને તો ગતું જવા દે મને જોયા કે ચેન નહીં પડે તો થોડો આવી છે ને રાશે વાયરાનો વાયરો એટલે બધો પડતા કરે છે ટમાટર એક રાશી નહીં હોય લગારમ માટું ટમાટર હંભળાવડ છે શું કરવાનું મારે હવે ના જોવા જવા દે મને હા શેઠને હું જાઉં છું અને ટમાટર પડતા છે શું ના થયું પણ શેઠને કહી દે મેં તો બધે પણ શેઠ નારી હું શું કરું ટમાટર હવે જોવા દે કેવો છે ટમાટર ટમાટાની કોઈ હાલત લાવી છે યાર ટમાટર પડતો કહી દે છે હા વાત નમા આવ્યો પડો છે ટમાટર જે નહીં હોય તો જેવા કરી મેં યાર હા શેઠ આફી શું કે મને તો લાગે કે ભાગી છે માટી ચલાવી પછી શેઠને શું કહેવાનું શેઠને ખબર છે કે વાયરો આવે છે પડતું થયું છે બધું આ વાતાવરણ કેવું છે જોઈએ શેઠને કહી જાય પાણી મેં દાબીને સડે પણ ધોરાઈ જ હું શું કરું શેઠને કે તમારા પાસે આળું તો આવતો ને મતનો કાપતો છૂટો કરો બીજું શું થાય જાણને કાતો યાર પેટ બોટવી પડશે આટલી કારણ કે ટમાટર જ હમો કેવું કરીને તું ટમાટર છે ના આજકાલ શેઠને વાત કરું ને શેઠને કે બે મજૂર કર ટમાટર ફટાફટ ઉભા કરી દે હું શેઠને બરાબર શેઠ તો પણ છે ને આડી મોન મજૂર આવશે કરી દે તે તો ફટાફટ ઉપર થઈ જાય પણ ભેગા ભેગી પાડીએ સડી દે હબ્બીને એટલે થઈ જાય કમ્પ્લીટ ક્લિયર હું મેં થોડી માટી નાખી હજાર તારો થાઈ જાય મૂળ ઉઘાડા કર્યા પર મૂળ અને દવા શું કરવી મારે હવે સળી દે થઈ જાય કમતો ટમતો અને હારે દાદે તાર ઘરે ને હાર વહેલા આવશે એટલે જોઈ લે બધું એટલે આ લાગે શેઠે આયા ઓ કાળાઈ હો શેઠ તી મગા જાતા બસ ખેતરનો જો ટમાટો ચમચમ છે ખેતરમાં ટમાટર અડધો ઉભો છે ને અડધો પડતો કરી રહી એવું છે એમ હો ભાઈ પણ કોઈ વધો નહીં કાઢે આપણે આ પેલી વેલી છે તો એ બરાબર અને આ 3 દાડાથી કેવું હવામાન છે ગતું વાયરો જ રહેતો નહીં પડવાનું તો પડે જોતો થોડો એટલે વધારે નુકસાન કર્યું એમ હા કાળાઈ ભગવાન આગળ તો અમે પહોંચી નહીં ગયું અને આ વરસાદ શું ખબર છે 3 દાડાની આગળ હતી બરોબર એટલે આવવાનો હતો તો ફાઇનલ હતો ને વાયરો કેવો હતો હવે એ નેનો ઝાડ હવે શું રાખવાનો હતો તો થાન નમી જા નાખ્યો એટલે રેગણમ ચમચમ છે રેગણ શેઠ કો જોવા નહીં ગયો હું તો લેહડો જોઈને આવવા વડે ભેડા ભેડા રેગણે જોઈને આવારા ચમચમ છે પડ્યાતી નહીં હોય લગભગ તો રેગણા તો જોવા નહીં છે પણ ટમાટર પાડી કરશે ને એટલે ઈ તો તમે શું કરજો ખબર નાવન તો ઉભો કરી દે તો કાલે બે મજૂર બોલાવા પડશે શેઠ તમે લાવજો હવે એટલે મજૂર કાલ લાવી દો બરોબર અને પેલી દોરીઓ તો પડી જ છે ને આપણે દોરી પાડો બોધેલી છે ને કો હતો છે દોરી લાવી અને નાવન તો થોડી પાળીઓ સડાવજો પડી પાળીને દાબીને સડી જાવ ફાજો એટલે પેલા મૂડ રે ને મૂડ ફિટ થઈ જાય એટલે હવારે કરી દે એટલે હડો અત્યારે રેગણા જોઈને આવો હવે કાળે નાવત હું ચેક કરીને આવું જોઈ લો તમે ઓહો આ તો બધું ભ્રમણ કર્યું છે ને કાળે ભમણ તો નમાઈ નાખે છે થળીએ ઉઘાડા કરે પર મૂલ્ય વને શું કરવાનું ખબર પાણીઓ ચડાવવી પડશે એટલે થઈ જાય કમ્પ્લીટ દોરી થોડી ટેડ બોધજો એટલે ટેડ બારે ટેડ બોધવો છે અને આ જોડા બોડા રે ને થોડા મજબૂત બોધશે ને એટલે થઈ જાય અને રેગડન તો કમ્પ્લીટ છે એલા કાળાઈ રેગણ કોઈ ઠી નહીં હતું લ્યો કોઈ નહીં થી વાળો કમ્પ્લીટ ઉભા છે એટલે ભગવાનની મહેરબાની છે તેમાં રેગણ કોઈ થયું નહીં રેગડન તો કશું નહીં વધારે નહીં બગાડ આ ખાલી શું ખબર હે આ ફૂલ વાળા હતા ને એટલે પડી જાય ટમાટર બાકી ડોકો વજનમાં થાય ને ભાર એટલે નકે તો ના પડી એમ તો ટમાટર પાસે આયા છે આવડે પડતો છે ઘણા ખરા એટલે કોઈ વધો નહીં તો તમે કાલે પેલું કરી દેવો ને મજૂર લાઈન કરી દે એટલે પાળીઓ સડાશે ને એટલે આપણે કમ્પ્લીટ થઈ જાય હવે તો થઈ જાય બરો ઓમો તો કમ્પ્લીટ જ છે રેગણ કમ્પ્લીટ છે રેગણ તો હવે ગમે એટલો વરસાદ પડે ને તો હાલ તો કોઈ અસર થાય નહીં કશું અસર નહીં એટલે એ નુકાળ કરી દેજો બરોબર હવ તો લેવાડો હવે નાવન તો હોઈ જો અડધી રાત થઈ જઈએ અત્યારે તો પાણી ફરી તો સાલ છે બાજુ કોઈ છે નહીં અમે પેલી મકાન એ તો નેસાડું હોય મકાન તો ભરા જ છે અમે પાણી બાજુ કોઈ સીન ટમાટર કોઈ બાજુ એ તો નાવન તો એ તો કોઈ હવે સોપો નહીં ના આ સીઝન લઈને આ બે ફેરા કરી દે એટલે ઊંચળ પગીએ થાય એ બધું કમ્પ્લીટ જમી કરાવી છે આ પાડો ઓને શું ખબર આ રેગણ પાડીઓ થોડી હતી ને એટલે ઓને થળ ઉઘાડ નહીં કરે અને પેલા શું થયું ખબર હે કે વરસાદ જેવો પડે ને ધોરાઈ જવું એટલે અને આર્યો થોડું મજબૂત તમે કરી દેવો ને થઈ જાય એટલે થઈ જાય અને ભૂંડ આવતો નહીં હમણાં ના ભૂંડ તો નહીં આવતો એવું છે આ વાયર બધો તારનો ઝાટકા ને દીવાતો હોય કે આ પેલા ઉંચાળા ક્ષેત્રમાં પેલા ભલાઈ એ બાત તો ખરાબ થઈ ગઈ અલા મગફળી અડધી ખોદી નાખી બધી આપણે મગફળી પાસે મસ્ત છે ને તો હું જોવા ગયો તો એમ તો આપણે કોઈ નહીં અસર કરી આપણે કમ્પ્લીટ છે એટલે ભલે એવા ઝાટકો લગભગ લાયો તો એને કોઈ ખોદી નહીં પણ પેલી રેત ખોદી મગફળી આપણે બે મોટા લેહરે આમ ડાયરેક્ટ એટલે ઝાટકો હવે તો ભલાઈ કહેતા હતા કે તમારે કનેક્શન લેજો કાર રોડ તમે હવે ઘરે ના હોય તો અત્યારે આ લાગે ફેરે તૈયારી કરે એવું લાગે છે મને પણ હવે તો સોખા જેવું કાઢ્યું ના હવે ચા પીવાની રહ્યું આ 3-4 દાડા થી મારે તો બહાર જ નહીં નીકળાતું એટલે ઝપી જ નહીં થાતી ઘરમાં બેઠે ઘડીક જોવો ને ફોન ફેદવાનો
આ થોડા ઢોરાને પેલા પતરા ઉડાડ્યા પર હતા ઉડાડ્યા એટલે પર? હમું કરતો તો હવારમ. પણ નુકસાન તો નહીં કરે ને ઢોરણ? ના ના એટલે કેવું કર્યું ખબર હા. ખાલી થોડું હલાવી જ દો ઊંચું જ કર્યું હતું એટલે પેલી જે બોલ્ટ આવે ને એ હોય. ટાઈટ કરતો હતો એટલે હવે નરવાઈ જ મળી છે ને ઉપર- હવે કાઢાય. હા. પછી તમને આ કોમ કરીને નરવાઈ મળે ને તો હા. કાલે આવજો મારી એ આપણે પેલું સારી ઉપર એક મેન્યુ ઢોકું છે હોય. એટલે એનું ઢોચી નાખો. એ હાર કહો તમે મળી જાવ. આમાં કપોણી છે હો પાછું. અહીં તમે નાખો. હા રોડો તાણ હવે. એ હા. હશે હા ના તો ટમાટર ના જ પેલું કોકળા જેવું હશે ને એ થઈ જાય કમ્પ્લીટ. તો દવા તો હેડો લાવી દે કાલે. લાવી દે કોકળા જેવું છે ને થઈ જાય કમ્પ્લીટ. દવા નાખશે એટલે થઈ જાય ને કમ્પ્લીટ પાછું. કમ્પ્લીટ થઈ જાય વાતાવરણ છે ને દવા નાખે એટલે કમ્પ્લીટ થઈ જાય રહ્યું. દવા તો કાલ લાવશે રી, હા. પણ પેલા મને પેલું મેન્યુ ઢકાઈ જાજો ને એ તો એટલે મારી હા વહેલા હેડો તો મેન્યુ ઢકાઈ જાય ને એટલે મારે શું કરે સારે ના પલળે પૂડા. આ તો હારડો મળી અત્યારે મુઘા ભાવના ચેલા પૂડા છે. પૂરા તો મુખા થઈ બીજું તો કમ્પ્લીટ છે. બીજું કમ્પ્લીટ છે બાળા આપણે પેલી માં કા રસકા બાજરી પોણી ભરવાનું નહીં. એ બાદ તો પાણી પાસે રક્ષાબંધન શું થવાનું છે? ના રસકા બાજરી તોય પણ આ તો એમ કે વાઢવા જવું હોય તો તકલીફ પડે થોડા ઘણી. સાલે તે રહેવાનું. કોઈ થવાનું નહીં. હોવ. હા રોડો તાણ હવે બીજું શું તમે કરો ઊંઘો અત્યારે તો ઊંઘવાનું જ છે ને અત્યારે તો હવે જઈને મુય કંટાળી જવું. તમારે પાણી કીધું પાવ પણ શું પાવ અત્યારે પાણી છે? પોણી તો હવે પોણી જો પાવાની યાર 3 દાડા વરસાદ પડ્યો હોય ને પાણી તમને મત કોણ ના પાણી કીધું પાવ પોણી તો હવે હાલ નોમ જ નહીં લેવું. 3-4 દાડા તો નોમ જ પાણી નહીં ચાર લેવું. દાડા પાય જેવું જ નહીં હમુદ અલગ હતું. વધારે પાહન તો ગારો થાય યાર તને ટમાટે બગડી ગયું એટલે હવે પોણી તો હાલ પાવું જ નહીં. અઠવાડિયું લગભગ તું ના પાવો તો ચાલે, ભેજ પડ્યો ફૂલ. ભેજ એટલે ખૂબ થઈ ગયો હોય. એટલે ના હોય ને તો પોણીનું તો હાલ નોમ ને એવું લે. તમે એટલું કાલ કરાવી દેજો. હા, મને પેલું ટાટ ધંકાઈ જાજો અહીં. એ હારે લડ હા અને